મેષ રાશિના મિત્રો, 14 મેથી તમારા જીવનમાં એક એવી ચમત્કારી ઘટના ઘડવાની છે જે તમારા 7 પેઢીને તારી દેશે. તમે ઘણા સમયથી જે દુઃખ અને તકલીફ વેઠી છે તે બધાનો હવે અંત આવવાનો છે. શું તમે પણ પૈસાની તંગી અને પરિવારમાં રોજ થતા કકળાટથી કંટાળી ગયા છો? અને જો હા, તો હવે ચિંતા છોડી દો, કારણ કે 14 મેના રોજ આકાશ ગંગામાં એક એવો મહાસંયોગ બનવા જઈ રહ્યો છે જે વર્ષો પછી આવે છે. દૈત્ય ગુરુ શુક્ર અને દેવગુરુ બૃહસ્પતિ, આ બંને મહાન ગ્રહોની યુતિ થવા જઈ રહી છે. આ યુતિ તમારી રાશિ માટે અત્યંત શુભ અને ફળદાયી નીવડવાની છે. તો મિત્રો, તમારું સ્વાગત છે મહાદેવ વાસ્તુ ચેનલમાં. જો તમે મહાદેવ સાચા ભક્ત છો તો હંમેશને માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે અમે અહીં તમારા જીવનને બદલી નાખનાર સાચી અને સચોટ માહિતી આપતા રહીએ છીએ. વિડીયોને એક લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા જ નહીં, જેથી ભગવાન ભોળાનાથની કૃપા તમારા પર હંમેશા બની રહે. મિત્રો, જ્યોતિષીય શાસ્ત્રમાં શુક્ર ગ્રહને ધન, વૈભવ, ઐશ્વર્ય, પ્રેમ અને ભૌતિક સુખ સુવિધાનો કારક માનવામાં આવે છે, જ્યારે ગુરુ બૃહસ્પતિને જ્ઞાન, ધર્મ, ભાગ્ય, ધન અને સંતાનના કારક માનવામાં આવે છે. તમે જ વિચાર કરો, જ્યારે આ બંને મહાન ગ્રહો એક સાથે મળશે ત્યારે કેવો અદ્ભુત ચમત્કાર થશે. 14 મેના રોજ શુક્રદેવ વૃષભ રાશિમાંથી નીકળશે અને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. અને મિથુન રાશિમાં પહેલાથી જ દેવગુરુ બૃહસ્પતિ બિરાજમાન છે. મિથુન રાશિ બુધની રાશિ છે અને બુધ વેપાર અને બુદ્ધિના દેવતા છે. જ્યારે બુધની રાશિમાં શુક્ર અને ગુરુની મહાન યુતિ થશે ત્યારે ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ થશે. અને આ રાજયોગ મેષ રાશિના લોકો માટે વરદાનથી કમ નહીં હોય. મેષ રાશિ માટે શુક્રદેવ બીજા અને 7મા ભાવના સ્વામી છે, એટલે કે ધન અને લગ્નના સ્વામી છે. અને ગુરુ બૃહસ્પતિ 9મા અને 12મા ભાવમાં સ્વામી છે, એટલે કે ભાગ્ય અને ખર્ચના સ્વામી છે. આ બંને ગ્રહોની યુતિ તમારા 3જા ભાવમાં, એટલે કે પરાક્રમ અને સાહસના ભાવમાં થઈ રહી છે. હવે આવો વિસ્તારથી સમજીએ કે આ મહાયુતિ તમારા જીવનના અલગ અલગ ક્ષેત્રો પર કેવો પ્રભાવ પાડશે. શું તમે છેલ્લા કેટલાક સમયથી આર્થિક રીતે ઘણી કકડી અનુભવી રહ્યા છો? પૈસા આવે છે પણ ટકતા નથી, એવું થાય છે ને? તો હવે 14 મે પછી તમારી આર્થિક સ્થિતિમાં અચાનક ઉછાળો આવશે. ધન ભાવનો સ્વામી શુક્ર જ્યારે ભાગ્ય ભાવના સ્વામી ગુરુ સાથે 3જા ભાવમાં બેસે છે ત્યારે વ્યક્તિની મહેનતનું પૂરું ફળ મળે છે. તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં ભાગ્ય તમારો પૂરો સાથ આપશે. નવા રસ્તામાંથી ધન આવવાની શરૂઆત થશે. જો તમારા પર કોઈ જૂનું કરજ હશે તો તે ચૂકવવા માટે પણ રસ્તા ખુલશે. તમે પોતાની મહેનત અને કુશળ નીતિથી એવું કામ કરશો જે તમને આર્થિક રીતે મજબૂત બનાવશે. આકસ્મિક ધનલાભના યોગ પણ બની રહ્યા છે. શેર બજાર કે અન્ય જગ્યાએ રોકાણ કર્યું હશે તો ત્યાંથી પણ સારો ફાયદો મળી શકે છે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને આ સમયમાં ખૂબ સારી નોકરી મળી શકે છે. અને જે લોકો પહેલેથી જ નોકરીમાં છે તેમનો પ્રમોશન મળવાની પૂરી શક્યતા છે. કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. તમારી વાતચીતની કળા એવી આકર્ષક બની જશે કે અધિકારીઓ તમારી વાત માનવા મજબૂર થઈ જશે. વિડીયોમાં આગળ વધતા પહેલા મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. શું તમારા ઘરમાં કે સંબંધોમાં કોઈ ગેરસમજ કે વિવાદ ચાલી રહ્યો છે? મને અત્યારે જ કોમેન્ટ બોક્સમાં જણાવો. તો આ સમયમાં તે બધું જ દૂર થશે. તમારું પારિવારિક અને દાંપત્ય જીવન પણ આ સમયમાં ખૂબ જ મધુર બની જશે. શુક્ર પ્રેમનો કારક છે અને દાંપત્ય જીવનનો સ્વામી છે. જ્યારે તે ગુરુ સાથે જોડાય છે ત્યારે સંબંધોમાં પવિત્રતા અને સાચી સમજ આવે છે. જે લોકો અપરિણિત છે અને યોગ્ય પાત્ર શોધી રહ્યા છે
તેમની શોધ અહીંયા પૂરી થઈ શકે છે. સારા સંબંધ આવશે અને લગ્નના યોગ મજબૂત બનશે. વિદ્યાર્થીઓ માટે આ સમય જ્ઞાન પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ છે. તમારું મન ભણવામાં લાગશે, તમારી એકાગ્રતા વધશે અને પરીક્ષામાં સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. તમને પણ એવું થતું હશે ને કે આ બધું સારું તો થશે, પણ કોઈ વિઘ્ન તો નહીં આવે ને? જીવનમાં બધું જ સારું થાય ત્યારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. આ સમયમાં તમારું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે, પણ પેટને લગતી સમસ્યાઓથી બચવા માટે બહારનું ખાવાનું ટાળો. ઘરનું બનાવેલું શુદ્ધ અને સાત્વિક ભોજન લેવાનો આગ્રહ રાખો. મહાદેવ વાસ્તુ ચેનલના માધ્યમથી અમે તમને વાસ્તુ અને જ્યોતિષના સચોટ ઉપાયો જણાવીએ છીએ. મેષ રાશિના જાતકોએ આ ગજલક્ષ્મી રાજયોગનો વધારેમાં વધારે લાભ લેવા માટે ઘરના ઈશાન ખૂણાને હંમેશા સાફ અને સ્વચ્છ રાખો. શુક્રદેવને પ્રસન્ન કરવા માટે ઘરમાં સફાઈ રાખવી ખૂબ જ જરૂરી છે. દર ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને રોજ ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરો. મિત્રો, આ સમય તમારા માટે ખૂબ જ કિંમતી છે. તમારી મહેનત પર વિશ્વાસ રાખો અને હકારાત્મક વિચાર સાથે આગળ વધો. તમને આ વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. તમે હજી પણ અમારી મહાદેવ વાસ્તુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવી દો, કારણ આવા જ વિડિયો અમે તમારા માટે લાવતા રહીએ છીએ. અંતમાં કોમેન્ટ સેક્શનમાં પ્રેમથી લખો, હર હર મહાદેવ. મહાદેવ તમારી બધી મનોકામના પૂર્ણ કરશે. આભાર. જય માતાજી.